ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે યુનિટ 6 રીડ 1 તેનો ત્રીજો પાઠ, એટલે કે આ પાઠ મોટો પણ છે, થોડો અઘરો પણ છે. આપણે બે વખત સમજ્યા છીએ, હવે આજે થોડો આગળ વધારે સમજીશું. તો આપણે જાણીએ છીએ કે ફ્લેમ્બો એ મોટો ચોર છે, તેની સામે વેલેન્ટિન છે શું છે, પોતે ડિટેક્ટિવ છે. અને ફ્લેમ્બોની સાથે એક પાદરી છે બીજો, જેનું નામ છે ફાધર બ્રાઉન. આ ફાધર બ્રાઉન છે એ પણ એક ડિટેક્ટિવ જ છે, પણ એને ખબર ના પડે તે રીતે એનો પીછો કરે છે અને એની સાથે રહી રહ્યો છે, જાણવા માંગે છે તે. આપણે જે જોયું તો ત્યાંથી આગળ છેલ્લે જોઈએ છે કે સ્ટોરી ખબર છે, વારંવાર એને કહે છે તું મને તારો આપી દે, ક્રોસ આપી દે. આમાં મુખ્ય વાત શેની છે? ખાલી ક્રોસની વાત છે. ક્રોસની આજુબાજુ બ્લુ કલરની લાઇનિંગ છે, જે આખી શેનાથી છે? એક ડાયમંડથી છે. અને એ ડાયમંડ કહીને કરોડો કે લાખો બહુ મોંઘા છે, એટલે માટે એ લોકોએ ક્રોસની ચોરી કરી છે. અને એ ક્રોસને પોતાનો કરવા માટે તે પ્રયત્ન પણ કરી રહ્યો છે. કે છે તું મને આપી દે, એટલે કે હું નહીં આપું એમ કરતાં કરતાં બંને કહે છે કે આ તો એક જૂની વાત છે, મેં ક્યાંક સાંભળેલી છે. એટલે પેલો કહે છે તે ક્યાં સાંભળેલી છે? તો કે એક માણસ છે ને એ ચર્ચમાં શું કરવા આવ્યો હતો? કન્ફેશન, એટલે કે એવી જગ્યા છે કે જ્યાં આગળ એ પોતે છે કન્ફેશન એટલે ભગવાન આગળ રહીને માફી માંગે, પોતાને કરેલા ગુનાઓની કબૂલાત કરે, કોઈ હાજર ના હોય ત્યાં. અને એક માણસ આવી રીતે કબૂલાત કરતો હતો, તેમાં જ એ આવું બોલ્યો હતો કે આ તો પાર્સલોની અદલાબદલી કરે. એટલે ફ્લેમ્બોને એમ છે કે પોતે ઓરિજિનલ છે ને એ બીજામાં મૂકી દીધો, ડુપ્લિકેટમાં બીજું બોક્સ છે એમાં. અને જે ફાધર બ્રાઉન છે ને એને પાછળની પણ એ બંને બોક્સ બદલી નાખ્યા હતા, અને ઓરિજિનલ બોક્સ છે પોતે લઈ લીધું હતું. તો જુઓ ક્યાં સાંભળ્યું હતું? તો વેલ આઈ મસ્ટન્ટ ટેલ યુ હિઝ નેમ, મને નામ તો ખબર નથી. ઓફકોર્સ સેડ ધ લિટલ મેન સિમ્પલી. આપણને કોઈ પણ માણસે કંઈ કહ્યું હોય ને તો આપણે ક્યારે પણ બીજાની સામે વાત કહીએ પણ એનું નામ જાહેર નથી કરતા, કારણ કે કોઈને ખોટા પાડવાનું આપણને કોઈ નથી કે કોઈનું નામ જાહેર કરીને કહીએ કે આ વ્યક્તિ તમારા વિશે આવું કહેતો હતો, એટલે ક્યારે પણ નામ જાહેર કરતા નથી. He was a person who had come for confession, you know. He had lived prosperously for about 20 years entirely on duplicate brown paper parcels. એ માણસ તો 20 વર્ષથી આવા ડુપ્લિકેટ પાર્સલો બનાવવાના ધંધામાં જોડાયેલો છે. And so you see, that's how began to suspect you. અને એનાથી જ મને તારા ઉપર શંકા પણ જવા લાગી. Began to suspect me? Repeatedly the outlaw sharply. અને ફરીથી પેલો ફ્લેમ્બો છે ને બોલે છે કે મારા ઉપર તને શંકા ગઈ? Did you really have the stomach to suspect me? તને એવી તારી હિંમત કેવી કે તું મારા ઉપર શંકા કરવા લાગ્યો? Just because I brought you up to this field. કે છે હું જ તને આ ફિલ્ડમાં લાવ્યો છું, ચોરીના ફિલ્ડમાં, અને તું જ મારા ઉપર શંકા કરે છે. તો આ વસ્તુ કઈ રીતે શક્ય છે અથવા કઈ રીતે બની શકે? એવું ફ્લેમ્બો એને કહી રહ્યો છે. No, 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 said Brown as if he was sorry. You see, I suspected you when we first met. મને તો જ્યારે તું મને પહેલી વાર મળ્યો ને ત્યારથી તારા ઉપર શંકા જવા લાગી છે. હવે શંકા જવાનું કારણ શું છે તો એ જોઈ લઈએ આપણે. કે ચોક્કસ પ્રકારના બ્રેસલેટ છે ને એના કારણે. જો શું કહે છે? ઇટ્સ ધેટ લિટલ બલ્ક ઓફ ધ સ્લીવ. સ્લીવ એટલે આપણે જે શર્ટ કે પહેરેલી એની કપડાની જે બાય હોય ને એ બટન બનાવવાની, એને કહેવાય સ્લીવ. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇકલ બ્રેસલેટ, એટલે બ્રેસલેટ પહેરવાનું, પણ એ બ્રેસલેટ ઉપર છે ને આમ થોડાક બ્રેસલેટ તો ગોળ છે બરાબર, પણ એની ઉપર છે ને આમ ખીલા જેવા અણીવાળા ભાગ હોય બધી બાજુ. આવું બ્રેસલેટ એ લોકો પહેરતા હોય છે. એટલે કે જે ચોર લોકો હોય ને એ આવું અહીંયા બ્રેસલેટ પહેરે એટલે શું થાય, જે આપણો શર્ટ હોય એનો ભાગ છે ને થોડો ઊંચો રહે, એટલે ખીલા વચ્ચે એને ઊંચો થોડો રહે છે. તો કે છે આવા બ્રેસલેટને કારણે મને પહેલી તો શંકા ગઈ, તમે લોકો ચોર છો. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇકલ્ડ બ્રેસલેટ દેર, અને મને ખબર છે કે તમારા જેવા લોકો જોડે આવા બ્રેસલેટ ખાસ હોય છે. હાઉ ઇન ધ વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો છે ને મોટેથી ચીસો પાડે છે કે તું કઈ રીતે કહી શકે છે? ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇકલ્ડ બ્રેસલેટ. મેં આવા બ્રેસલેટો વિશે બહુ સાંભળેલું છે.
Oh, once little flock, you know, said Father Brown, rather blankly. When I served in Heartful, there was three of them with spiked bracelet. કે છે એકવાર હું જ્યારે હાર્ટફુલ નામની સંસ્થા જે છે ત્યાં સેવા આપતો હતો ત્યારે મેં જોયું છે કે ત્રણ માણસો એક ટોળામાં આવે છે અને એ ટોળામાં આવતા ત્રણેય માણસે શું પહેરેલું છે સ્પાઇકર્ડ બ્રેસલેટ પહેરેલા હોય છે કન્ફેશન માટે આવ્યા હોય ને ત્યારે સો આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ અને તેના કારણે હું પહેલેથી તારા ઉપર શંકા કરી રહ્યો છું ડોન્ટ યુ સી તે જોયું નથી આઈ મેડ શ્યોર ધેટ અને હું ખાતરી સાથે કહું છું કે ધ ક્રોસ શુડ ગો સેફ કે જે ક્રોસ છે ને અત્યારે સહી સલામત જગ્યાએ છે એની હાઉ આઈ વોચ ધ યુ નો અને હું તને ક્યારનો જોઈ રહ્યો છું સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ અને તને ખબર ન હોય તો કહી દઉં કે મેં બંને પાર્સલને ચેન્જ કરી નાખ્યા હતા દેન ડોન્ટ યુ સી આઈ ચેન્જડ ધેમ બેક અગેન ફ્લેમ્બો શું કહે છે કે મેં પાર્સલને બદલી નાખ્યા હતા ત્યારે પેલો માણસ શું કહે છે બેક એટલે પાછળથી તારા બદલ્યા પછી પાછળથી મેં ફરી પાછા બદલી નાખ્યા હતા એન્ડ દેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ અને પછી બદલી નાખ્યા એટલે પહેલાં સાંભળી લો કે ફ્લેમ્બોએ બદલે બરાબર એટલે ફ્લેમ્બોને શું છે કે નકલી પાર્સલ છે ને પેલો લઈ લેશે અને અસલી છે અહીંયા રહેશે એટલે એને શું કર્યું કે એને આપવાનું હશે અસલી પણ પેલા પાછા ફરી બદલી નાખે એટલે જે અસલી પાર્સલ છે ને જ્યાં એ લોકો મળ્યા હતા ત્યાં દુકાન ઉપર ત્યાં રહી જાય છે અને નકલી પાર્સલ પેલો લઈ લે છે એમ કરીને પેલાને આપી દે છે લેફ્ટ ઇટ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બો કે છે શું પાછળ રહી ગયો પાર્સલ એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટર્ન વોઝ ગોન એને જે હંમેશા ફ્લેમ્બોને એવું હતું કે દર વખતે ચોરીની બાબતમાં એ પોતે વિજેતા બનતો હોય છે પણ આ વખતે તે હારી ગયો છે માટે એનો અવાજ થોડો ધીમો પડી જાય છે વેલ ઇટ વોઝ લાઇક ધીસ હશે કદાચ સેડ ધ લિટલ પ્રિસ્ટ સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલ વે આઈ વેન્ટ બેક ટુ ધ that sweet shop and left the original parcel with the cross there. હું એ જે દુકાન છે મીઠાઈની દુકાન સ્વીટ એટલે મીઠાઈ બરાબર એ દુકાને પાછો જઈશ અને ઓરિજિનલ પાર્સલને લઈ લઈશ આઈ આસ્ક્ડ ધ લેડી ટુ મેલ ઇટ ટુ માય ફ્રેન્ડ ઇન વેસ્ટ મિનિસ્ટર વેન શી ફાઉન્ડ ઇટ અને મેં ત્યાં જે દુકાન પર જે સ્ત્રી છે ને એને મેં વાત પહેલેથી મેલ કરીને કહી દીધું હતું કે જો કદાચ તને આવું કોઈ પાર્સલ મળે તો તારે એ પાર્સલ મારા મિત્ર છે જે વેસ્ટ મિનિસ્ટર એવી જગ્યા છે બરાબર લંડનમાં ત્યાં તારે જઈને એને આપી આવવાનું છે દેન હી એડેડ રાધર સેડલી અને પછી દુઃખ સાથે કહે છે આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ એ પુઅર ફેલો ઇન હાર્ટફુલ કે છે આ વસ્તુ હું તારી જોડેથી જ શીખેલો છું હી યુઝડ ટુ ડુ ઇટ વિથ હેન્ડબેગ્સ હી સ્ટોલ એટ રેલવે સ્ટેશન કે તમે જે છે સ્ત્રીઓની કે સ્ટેશન ઉપર કે બધા હેન્ડબેગ્સ હાથમાં પેલી પર્સ લઈને જતા હોય છે ને એ પર્સની ચોરી કરવી બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટ્રી નામ અને એ છે હાલમાં ક્યાં છે મોનેસ્ટ્રી એટલે કે એક ક્રિશ્ચનોમાં જે મઠ હોય ને એવી જગ્યાએ હાલમાં રહે છે હી એડેડ રબિંગ હિઝ હેડ અગેન એઝ ઇફ હી વોઝ સોરી કે કદાચ એને ભૂલ કરવી તો માફી માંગે છે વી કાન્ટ હેલ્પ બીંગ પ્રિસ્ટ હું કોઈને પણ મજબૂર ના બનાવી શકું કે ભાઈ તમે પ્રિસ્ટ બની જાઓ પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ લોકો આવે છે અને એ જ લોકો અમને સામેથી કહે છે કે તેમને પ્રિસ્ટ બનવું છે ફ્લેમ્બો ટોરે અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ એન્ડ ટોર ઇટ ટુ પીસીસ ફ્લેમ્બો પોતાના ખિસ્સામાંથી જે બ્રાઉન કલરના પેપરનું પાર્સલ છે ને તે કાઢે છે અને પછી એને ચીરી નાખે છે there was nothing but paper and sticks of lead inside it અને એ અંદર જોવે છે તો કશું જ હોતું નથી ખાલી કાગળ હોય છે ને કેટલીક સ્ટીક હોય છે એનાથી પાર્સલને ભરી કાઢ્યું છે અને પછી પેક કરી દીધું છે હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ તે પાર્સલને આમ આખું પોતાના પગ તરફ ઉછાળે છે અને મોટેથી બૂમ પાડે છે આઈ ડોન્ટ બિલીવ યુ હું ક્યારે પણ માનીશ નહીં આવું આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ હું તને એક મૂર્ખ માણસ માનતો હતો અને એક મૂર્ખ માણસ આટલું મોટું પ્લાનિંગ કરી શકે છે એ મારા વિશ્વાસમાં નથી આવતું યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રોસ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ જો તારી જોડે ક્રોસ હોય તો તું એ મને આપી દે નહીંતર હું એ ક્રોસ તારી જોડેથી
ફોર્સ દ્વારા અથવા તો બળપૂર્વક તને મારીને પણ તારી જોડથી હું પડાવી લઈશ. નો સેડ ફાધર બ્રાઉન સ્ટેમ્પલી. તે કહે છે તું આ નહીં કરી શકે. એન્ડ સ્ટૂડ અપ ઓલ્સો. તું શાંતિથી ઊભો રહે. યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ. તું મારી જોડેથી નહીં લઈ શકે. ફર્સ્ટલી બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ. કારણ કે એ ક્રોસ અત્યારે મારી જોડે છે જ નહીં. એન્ડ સેકન્ડલી બીકોઝ વી આર નોટ અલોન. અને બીજી બાબત એ છે કે તું એવું માને છે ફ્લેમ્બોને કે અહીંયા આપણે બે એકલા છીએ એટલે તું મને મારીશ, પણ અહીંયા આપણે બે એકલા નથી. આપણા સિવાય પણ કોઈ બીજું વ્યક્તિ આપણને જોઈ રહ્યું છે. ફ્લેમ્બો સ્ટોપડ ઇમિડિયેટલી. અને જેવું આ વાક્ય બોલે છે ને તરત જ ફ્લેમ્બો એકદમ ઊભો રહે છે. બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. અને એક ઝાડની તરફ ઇશારો કરીને બતાડે છે. ટુ સ્ટ્રોંગ પોલીસમેન. બે પોલીસના માણસો ત્યાં પાછળ સંતાયેલા હોય છે. એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. અને પેલો મહાન ડિટેક્ટિવ છે તે પણ ત્યાં હાજર હોય છે. હાઉ ડીડ ધે કમ હિયર. પેલો ડુ યુ આસ્ક. એમ કે છે આ લોકોને કોણે બોલાવે? તે બોલાવે છે અહીંયા. આઈ બ્રોટ ધેમ ઓફકોર્સ. હાઉ ડુ આઈ ડુ ઇટ. કે છે પણ ખબર નથી પડતી તે આ બધું કર્યું કઈ રીતે. વાય આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઈક લોર્ડ બ્લેસ યુ. તને ગમે કે ના ગમે, આશા રાખું છું કે ભગવાન તને આગળ વધારે અથવા તો બ્લેસ યુ. વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. અમે જ્યારે પણ કોઈ ગુનેગારો સાથે કામ કરીએ છીએ ને, અમારો પનારો તો પોલીસનો પનારો ક્યાં પડ્યો હોય? ગુનેગારો સાથે. એટલે અમને બીજી 20 બાબતો પણ શીખવામાં ઇન્ટરેસ્ટ હોય કે લોકો શું કરે છે અને અમે કંઈક નવું નવું જોતા હોઈએ છીએ. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વેર એ થીફ. મને હજુ પણ વિશ્વાસ નથી કે તું ચોર છે. સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ સો યોરસેલ્ફ. અને કદાચ એવી કોઈ વસ્તુ બને કે જેનાથી તું બતાડે કે તું ચોર છે કે નહીં. આઈ ચેન્જડ મેક એ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. અને પેલો માણસ કહે છે કે તમે જે કર્યું હતું ને કોફી સોલ્ટમાં, પેલું સોલ્ટને બદલ્યું હતું એ જ વસ્તુ બતાડે છે કે તમે ચોર છો. ઇફ હી ડઝન્ટ હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ. અને એના કારણે તમે શાંતિથી બેસી રહ્યા હતા. આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સુગર એન્ડ યુ કીપ ક્વાઇટ. અને મેં સોલ્ટ અને સુગર બધી નાખ્યા તેમ છતાં ચોર હતો એટલે તું બોલ્યા વગર બેસી પડવાયો. અ મેન જનરલી ઓબ્જેક્ટેડ ઇફ હિઝ બિલ ઇઝ 3 times too big. અને કોઈ પણ માણસ, ધારો કે તમે હોટલમાં કે ક્યાંય ખાવા ગયા છો તો તમને આશરે ખબર પડી જાય કે આ વસ્તુનું બિલ મારું 200 રૂપિયા આવશે કે 150 રૂપિયા આવશે. અને બીજો એનો જે જોડે બેઠેલો પાદરી છે ફાધર બ્રાઉન, એ કહે છે કે મેં એનું બિલ 3 ગણું વધારી નાખ્યું, એટલે કે 200 ના 600 કરી નાખ્યા. તો પણ પેલો આનંદ સાથે એ બિલને ભરી નાખે છે અને કંઈ જ બોલતો નથી. ઇફ હી પેઝ ઇટ હી હેઝ અ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ્ડ. જ્યારે તે પોતે પોતાના બિલની ચૂકવણી કરે છે એના આધારે જ આપણે નક્કી કરી શકીએ છીએ કે એને આમાં કોઈ જ વાંધો નથી. આઈ ઇન્ક્રીઝડ યોર બિલ એન્ડ યુ પેડ ઇટ. કે છે મેં તારા બિલને વધારી નાખ્યું હતું, ફાધર બ્રાઉન કહે છે, અને તે ભરી પણ દીધું. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઇક અ ટાઈગર. ફ્લેમ્બો એવો હતો કે જાણે આપણને એવું લાગે કે ભાગ કૂદતો હોય ને કોઈને મારવા માટે, એવી રીતે કૂદે છે. But he was held back as by a spell. He was turned with utter curiosity. પરંતુ તરત જ તેને પકડી લેવામાં આવે છે, રોકવામાં આવે છે. Words spilled out his mouth. Spilled બાનેમાં કેટલાક શબ્દો તેના મોઢામાંથી નીકળી જાય છે. I had rather die than be tricked by a little beast. કે છે મરવું મારા માટે તો મરવા સમાન છે કે એક આ પાદરીથી હું પકડાઈ ગયો છું. Well, went on Father Brown, as you won't leave any trick for the police. પોલીસ માટે તમે કોઈ જ ટ્રીક વાપરેલી નથી. Of course, somebody had to. કોઈના પણ માટે હોઈ શકે. At every place we went to, આપણે દરેક જગ્યાએ ગયા છીએ. I did something that people would talk about for the rest of the day. કે જ્યાં માણસોએ આખા દિવસમાં કઈ કઈ ઘટના બની તે દરેક ઘટનાની સરસ માહિતી આપી છે, એકબીજા સાથે વાતો કરેલી છે. I didn't do much harm, a splashed wall, spilt and apples, a broken window. કે છે મને બધું જ યાદ છે કે તમે એક દુકાનમાં બારીનો કાચ તોડી નાખ્યો હતો, પછી દિવાલ ઉપર સૂપ ઢોળી નાખ્યો હતો, અને પેલા એપલને પણ બગાડી નાખ્યા હતા લારીમાં, અને સાથે
પેલા વસ્તુના ભાવ બદલી નાખ્યા હતા, ચેન્જ ધ રેટ. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ, પણ મેં ક્રોસને તો બચાવી લીધો છે. ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર બાય નાઉ. અને હાલમાં આ ક્રોસ છે ને, મારો જે મિત્ર છે ને એ મિત્રને મારે પહોંચાડવાનો હતો, ત્યાં સુધી મેં પહોંચાડી દીધો છે. એટલે કે વેસ્ટમિનિસ્ટરમાં આ ક્રોસ અત્યારે હાજર પણ છે. How do you know all these criminal tricks? cried Flambo. Flambo એકદમ ચીસિયારીઓ પાડીને મોટેથી પૂછે છે કે તને કઈ રીતે ખબર કે જે ગુનો કરે છે એ લોકો આવું બધું કરે છે? The shadow of a smile crossed the round, simple face of his priest opponent. Oh, by being a foolish priest, I suppose he said. Don't you realize that a man who simply hears man's real sense is likely to be aware of all human evils? જે માણસનું પાપ વિશે સાંભળે છે ને એ માણસની બધી જ વસ્તુ સમજી જાય છે. Also another part of my trade to make sure you weren't a priest. અને બીજી એ બાબત છે કે તું પ્રિસ્ટ નહોતો. What asked the stern priest? અને એક અવાજમાં થોડે મોટેથી બોલે છે, શું? You attacked the reason, said Father Brown. It's a bad theology. આ એક ખરાબ થિયોલોજી છે તારી. And as he turned away to collect his things, અને તે પોતાની દરેક વસ્તુ ભેગી કરવા જાય છે, the three policemen came out from under the trees. અને ત્રણ પોલીસના માણસો વૃક્ષની પાછળથી છુપાયા હોય છે એ બહાર આવે છે. Flambo was an artist and a sportsman. Flambo એક આર્ટિસ્ટ છે. આર્ટિસ્ટ કઈ રીતે કે પોતે ગુનો કરે છે પણ એ ગુનાને છુપાવવા માટે કળા દ્વારા કેવા નવા નવા વળાંક લે છે. And sportsman, he stepped back and gradually bowed down to Valentine. અને તે પોતે વેલેન્ટિનના પગે પડે છે. Don't you bow to me, my man, said Valentine with silver cleverness. Let us both bow to our master. કહે છે તારે મારા પગે પડવાની કઈ જરૂર નથી, પરંતુ તું અને હું આપણે બંને જણા આપણા જ જે માલિક છે એટલે કે ભગવાનના પગે આપણે પડવું જોઈએ એવું કહે છે. હવે આ પાઠમાં પણ ઘણા બધા અઘરા શબ્દો છે તેને આપણે લખીએ તો નેમ એટલે બે નીચે નામો. એલ એટલે સાઉટેડ. એટલે rural from a village. એટલે શાર્પ એન્ડ પોઈન્ટ, શાર્પ એન્ડ pointed part. Monastery એટલે મઠ. Spell એટલે under control of magical powers. Magical powers. Stunned એટલે surprised. amazed પણ કહેવાય, આશ્ચર્ય. opponent એટલે enemy.
એકવાર ફરીથી બધા શબ્દો જોઈ લો તમે. તો લીડ એટલે બેન્ડ, યેલ્ડ એટલે સાઉટેડ, રસ્ટિક એટલે રૂરલ ફ્રોમ અ વિલેજ, ગામડાનો એક ભાગ છે. સ્પાઇક એટલે શાર્પ એન્ડ પોઇન્ટેડ, બ્રેસલેટનો જે ભાગ છે ને એમાં એકદમ અણીવાળા પોઇન્ટેડ પેલા ખીલા જેવું હોય છે એને કહેવામાં આવે છે. મોનેસ્ટ્રી એટલે મઠ, સ્પેલ એટલે અંડર કંટ્રોલ ઓફ મેજિકલ પાવર્સ, આપણી જે જાદુઈ શક્તિઓ છે ને એનો આપણે ઉપયોગ ના કરી શકીએ, એના અંદર રહીએ. સ્ટન્ટ એટલે એમિસ્ડ અથવા તો સરપ્રાઇઝડ, અને ઓપોનન્ટ એટલે એનિમી, આપણો જે દુશ્મન છે તો એની વાત કરવામાં આવે છે. અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે. આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે યુનિટ 6 અને રીડ 2 તેનો અભ્યાસ કરીશું. આ પાઠમાંથી પણ આપણને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આવશે. સાથે સાથે આ જ પાઠની એટલે દરેક આખી ચોપડીમાં આપણે જેટલા પાઠ છે ને દરેક પાઠમાં એવું થશે કે 3 માર્ક્સની ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવે છે. ફકરો આપ્યો હોય અને એના શબ્દો હોય આડાવડી, તે શબ્દોને આપણે મૂકવાના છે અંદર, ખાલી જગ્યા આખો ફકરો લખીને પૂર્ણ કરવાની છે. અને ટ્રુ ફોલ્સ પણ પૂછાતા હોય છે 2 કે 3 માર્ક્સમાં. માટે આપણે એ પાઠને સમજવો બહુ જ જરૂરી છે. કદાચ એવું પૂછે ફ્લેમ્બો ઇઝ અ ડિટેક્ટિવ, તો આ વાક્ય ખોટું છે. ડિટેક્ટિવનું નામ શું હતું? તો વેલેન્ટાઇન. તો આ શબ્દો આપણને જાણકારી હશે તો જ આપણે તે કરી શકીશું પૂર્ણ. બાકી આપણે સમજ્યા વગરનું કામ કરીશું તો બધું આપણું ખોટું પડવાનું છે. તેમ એટલે આપણે પણ પાઠની તૈયારી પણ કરવાની છે અને ધ્યાનથી પાઠ સમજવાનો પણ છે. તો જ આપણે દરેક વસ્તુને સમજીશું તો જ સરખી રીતે પૂરી કરી શકીશું. સમજ્યા વગરનું બધું જ ખોટું છે. એટલે પાઠના જે મુખ્ય પોઈન્ટ્સ છે ને, એટલે ચોરની સાથે ભળી જાય છે. ડિટેક્ટિવ જાસૂસ છે પણ એની સાથે રહીને એવી રીતે વર્તન કરે કે ચોરને એમ જ થાય કે મારો સાથીદાર છે, પણ એ સાથીદાર પોતે પણ જાસૂસ છે, પણ એને છેલ્લે ખબર પડે છે. એટલે નથી કહેતા કોઈના ઉપર એકદમ આંધળો વિશ્વાસ ક્યારેય નહીં મૂકો, કારણ કે ખબર નથી પડતી કે એ માણસ પોતાનું પોત ક્યારે પ્રકાશશે અથવા ક્યારે જાણ આપણને થશે કે આ માણસ કેવો છે, કોણ છે. એટલે ક્યારે પણ કોઈના ઉપર અતિશય એકદમ વિશ્વાસ નહીં કરો. તમે ધ્યાન રાખો અને સમજો પોતાની જાત છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. એ તમને ક્યારેય દગો ના દે. એટલે તમને જે આવડે છે એ જ વિશ્વાસ કરવાનો. જેમ કે એક્ઝામ હોય તો એમાંય કેટલાક લોકો કહેતા હોય છે ને કે આગળ કે પાછળ પૂછી લઈશ, એ કહેશે એટલે બરાબર, પણ તમને નથી આવડતું તમે કઈ રીતે કહી શકો કે એનો જવાબ સાચો જ હશે? એવું નહીં માનવાનું કે આપણને ના આવડે એટલે એનો જવાબ સાચો જ હોય, એનો પણ ખોટો હોઈ શકે. એના કરતાં બેટર છે કે આપણે વાંચ્યું છે ને આપણને જેટલી ખબર છે એના આધારે આપણે જ જાતે જવાબ લખો, કોઈને પૂછવું નહીં કે કોઈને કહેવું પણ નહીં. આ રીતે આપણે આપણું જે પણ તૈયારી હશે એને સચોટ જવાબ આપી શકીશું. હવે તમારે જેટલું પણ તૈયાર કર્યું છે ને તમે એને અનુરૂપ તમારે શું કરવાનું છે, આ બધો આખો વિડીયો ક્લાસ વર્ક છે એ જ તમારો હોમવર્ક છે. તમારે આખા વિડીયોને એકવાર ફરીથી ધ્યાનથી જોઈ લેવાનો છે અને ધ્યાનથી જોયા પછી તમને જ ખ્યાલ આવશે કે તમારી ક્યાં કઈ ભૂલો છે. એ સાંભળવાનું, કારણ કે મેં આ વખતે પાછળનો વિડીયો ફરીથી રિપીટ નથી કર્યો, થોડોક વધારે પાઠ હતો એટલે તમારે એને બહુ ધ્યાનથી કારણ કે હું બીજી વાર સમજાવતી નથી, પણ તમે સાંભળીને ક્લાસ વર્ક આ જે છે એને જ ફરી એકવાર સાંભળી લો. અને હું તો આ 3જો પાઠ કર્યો છે, પણ તમે આખો 1, 2, 3 બધા પાઠ જોડે સાંભળો તો આખા પાઠમાં તમને સમજણ પડી જશે. અને પછીના જે પાઠ છે બહુ જ નાના છે. યુનિટ 2ને આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એની ચર્ચા કરીશું.